નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે માં અંબા પ્રતિ આસ્થાને લઈ દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘો પણ લઈને સેંકડો કિલોમીટરની પદયાત્રા કરી માં અંબાના ધામે પહોંચતા હોય છે. ત્યારે અમુક માઈ ભક્તો ભાદરવી પૂનમ સિવાય પણ પગપાળા સંઘો લઈને અંબાજી ધામ આવતા હોય છે. યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે અનેક ભક્તો અંબાજી માતાજીના દર્શને જતા હોય છે. મા અંબેની અનોખી ભક્તિ મહેમદાવાદ તાલુકાના ઝાલભાઈની મુવાડીથી પણ 50 જેટલા માઈ ભક્તોને કોઈ રોકી શકે તેમ નથી. ધોમધકતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ માઈ ભક્તો માતાજીની પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈને પગપાળા મા અંબાના ધામે આવવા માટે આતુર બન્યા છે. શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય છે. ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી અને ભારે ઉત્સાહ સાથે 215 કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘ યાત્રાએ જવા માટે આજ રોજ રવાના થયા છે. સંઘમાં ઘણા માઈ ભક્તો ચંપલ વગર પણ આવતા હોય છે. તારીખ 3/6/2024 સોમવારના રોજ અંબાજી પહોંચી માતાજીના મંદિરે માઈ ભક્તો ધજા ચડાવી પૂજા અર્ચના કરી મા અંબાના આશીર્વાદ મેળવશે અને ધન્યતા અનુભવશે. આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળા મા અંબાના ધામમાં આવતો હોય છે.